आज कारगिल विजय दिवस है। प्रतिवर्ष 26 जुलाई को मनाए जाने वाले यह दिवस भारत के लिए गौरव और वीरता का प्रतीक है। इस दिन हम उन वीर जवानों को श्रद्धांजलि अर्पित करते हैं जिन्होंने 1999 में कारगिल युद्ध में अदम्य साहस और शौर्य से देश की रक्षा की थी। इसी उपलक्ष्य में भारतीय जनता पार्टी दादरा नगर हवेली एवं दमन दीव प्रदेश के अध्यक्ष महेश आगरिया के मार्गदर्शक नेतृत्व में दमन जिला भाजपा के द्वारा आज एक मशाल रैली का आयोजन किया गया था। नमो पथ पर होटल प्रिंसेस पार्क से प्रस्थान हुई यह रैली का समापन नमो पथ पर देवका स्थित नए भारत के चक्र पर हुआ। आज की इस शौर्य मशाल रैली में भाजपा के प्रदेश प्रभारी दुष्यंत पटेल अतिथि विशेष के रूप में उपस्थित रहे। जी મહેશભાઈ, આજે કારગિલ દિવસની ઉજવણી સંઘ પ્રદેશની અંદર કરવામાં આવી છે, તો આ વિશે થોડીક માહિતી આપજો। કારગિલ વિજય દિવસ બંટી જે રીતે પાકિસ્તાને આપણા દેશ પર 1999 માં પ્રોક્સી વોર તરીકે હુમલો કર્યો હતો અને આજની તારીખે એટલે કે 27 જુલાઈના દિવસે આપણે એમના પર વિજય હાસિલ કર્યો હતો। એ દિવસથી આપણે કારગિલ વિજય દિવસ મનાવીએ છીએ। એ દર વર્ષે દાદરા નગર હવેલી દમણ દીવમાં કારગિલ વિજય દિવસ મનાવીએ છીએ। ઓકે સર, આજના કારગિલ દિવસ વિશે માહિતી આપો। દમણ ખાતે આ ભવ્ય નમો પથ ઉપર કારગિલ વિજય દિવસ મનાવવામાં આવ્યો। મોટી સંખ્યામાં સ્કૂલના બાળકો, એનજીઓ, સૌ ચૂંટાયેલા પ્રતિનિધિ, સૌ આમંત્રિત મહેમાનો અને વિશેષ જે આર્મીના જવાનો છે જે રિટાયર્ડ થઈને પોતાની જિંદગી અહીંયા જીવી રહ્યા છે એવા સૌ આર્મીના રિટાયર્ડ જનરલ આર્મી મેન જોડે આ દિવસ ઉજવવામાં આવ્યો। મશાલ સરઘસ કાઢવામાં આવ્યું। આપ સૌ જાણીએ છીએ કે કારગિલ વિજય દિવસ એ આપણા માટે એક લેગેસી છે, એક માત્ર દિવસ નથી। પણ હાલમાં આપણે ધારો કે અમરનાથ યાત્રા કરતા હોઈએ, વૈષ્ણો દેવી જતા હોઈએ, કેદારનાથ જતા હોઈએ, ગમે ત્યાં આવી બધી જે નોર્થ ઇન્ડિયાની અંદર જે બધા આપણા ધાર્મિક સ્થળો આવ્યા છે ત્યાં જઈએ છીએ, આપણે ત્યાં જઈ કેમ શકીએ છીએ? તો એ આપણો ફૌજી તૈનાત છે, આપણી સતત રક્ષા કરે છે। અને એવું જ આ કારગિલ એક બહુ જ અઘરો વોર હતો, પણ આપણી જવાનો જે શૌર્ય, જે મહેનત અને જે દેશ પ્રેમ માટેની જે એમની જિંદગી એમને ખફા કરી છે એ ખરેખર યાદ કરવા જોઈએ। અને એટલા માટે જ જે આજનો દિવસ છે કારગિલ વિજય દિવસ, એ એમના શૌર્યને, એમની શહાદતને, એમને જે બલિદાન આપ્યું છે એને યાદ કરવાનો દિવસ છે। અને વિશેષ કરીને જે સ્કૂલના બાળકો છે, જે જનરેશન આપણું આવી રહ્યું છે, એ જનરેશન પણ આ દિવસને યાદ રાખે અને બર્થડે યાદ રહે છે, બધું જ યાદ રહે છે। તો આ તો અતિ મહત્વનું, આપણે જે શ્વાસ લઈ શકીએ છીએ ભારતની અંદર એ આપણા જવાનોને લીધે આપણે લઈ શકીએ છીએ। તો એ આવો એક સુંદર પ્રસંગ નમો પથ ઉપર ઉજવવામાં આવ્યો। અને અહીંયા આગળ ખૂબ સરસ ગ્લોબ છે, તો હું ગ્લોબ તરફ આંગળી દીધીને કંઈક આ જ આપણું ભારત, અને ભારતની અંદર આપણે અહીંયા છે, આટલા મોટા ભારતને જો રક્ષા કરે છે એ આપણા જવાનો, વીર જવાનો આપણી રક્ષા કરે છે, ત્યારે એમને યાદ કરવાનો આજનો સુંદર પ્રસંગ અમને બધાને પ્રાપ્ત થયો છે। એ બદલ આખી ટીમને જેમણે આયોજન કર્યું છે એ હૃદયથી હું એ લોકોને અભિનંદન આપું છું અને તમારા બધાનો આભાર વ્યક્ત કરું છું કે લોકો સુધી આ મેસેજ પહોંચે।